पहलगाम आतंकवादी हुमला बाद भारत में आवेला पाकिस्तानी नागरिकों ने 48 कलाक में देश छोड़वानी सरकारे सूचना आप्या बाद भरूच में कार्यवाही करवामां आवी छे। हासोटमांथी पाकिस्तानी महिला सईदा बीवीने जिला पोलीस द्वारा अटारी बॉर्डर मोकलवामां आव्या छे। आवेल सईदाने भरूचथी अटारी बॉर्डर मोकलवामां आव्या छे तो सईदा पाकिस्तान थी 14 एप्रिले हासोटना भाटवाड़ में रहता तमना परिवारजनों ने त्यां आव्या हता अने 26 जून सुधी रोकावाना हता। त्यारे भारत सरकारना निर्णय बाद तेओने फरी पाकिस्तान रवाना करवामां आव्या छे। सईदा 4 दायकाथी परिवार साथे पाकिस्तानना कराचीमां चाली गई हती तो शॉर्ट टर्म वीजा मळता पियर आवी हती, परंतु आतंकी हुमला बाद प्रवास टूंकावी परत जवुं पड्युं। भाई बहन મળવા આવ્યા ને થોડું તેનું દુઃખ થાય છે, પણ જે દેશનું જે આદર્શ હતું તેનું અમે પાલન કર્યું। સરકારે કીધું કે ભાઈ પાકિસ્તાન 48 કલાકમાં પાકિસ્તાનીઓ ઇન્ડિયા છોડી દે, એ સંજોગમાં એ લોકોને પરત કરવા પડ્યા। કરે કોણ પગલે કોણ, એનું દુઃખ તો થાય જ, જાણે ઘણું દુઃખ થાય। पहलगाम में आतंकी हुमला बाद जम्मू काश्मीर में फसायेला वडोदराना मुसाफरो परत फर्या छे। सांसदना प्रयासोथी स्पेशल ट्रेन में वडोदरा आव्या। जम्मू काश्मीर में मोरारी बापूनी कथा सांभळवा माटे गया हता। वाघोडिया रोड विस्तारना प्रवासीओ हता। महिलाओं बाळको सहित 23 व्यक्तिओ जम्मू काश्मीर में हता। वडोदरा रेलवे स्टेशन पर पहोंच्या मुसाफरो तो प्रवासीओ हेमखेम वतन में परत आवता परिवारोए राहतनो श्वास लीधो। અમે આ જે બનાવ બન્યો એના આગલા દિવસે અમે પહેલગામ હતા, ત્યાંથી અમે હેમખેમ આવી ગયા, પણ જે શ્રીનગર આવ્યા ને ત્યાર પછી ત્યાં અમને ખબર પડી કે આવું થયું છે। આ પરિવારો કથા સાંભળવા ગયા હતા ત્યારે જે આ પહેલગામમાં હુમલો થયો અને તેમાં આ પરિવારો પણ ફસાયા હતા। જેથી થોડા દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારે જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં જે નાગરિકો છે તેઓ પહેલગામ ખાતે અને જમ્મુ કાશ્મીર જે છે તે ફરવા માટે ગયા હતા, પરંતુ આતંકવાદી હુમલો થતાની સાથે એ તમામ લોકો જે છે ત્યાં ફસાઈ ગયા હતા અને ત્યાંથી તેમનું વડોદરા પરત આવવું જે છે તે મુશ્કેલ બન્યું હતું। ત્યારે આજે જે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન છે તેમાંથી એટલે કે કટરાવાળી જે ટ્રેન છે તેમાં લગભગ 23 જેટલા પરિવાર જે છે તે વડોદરા આવી પહોંચ્યા છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે આ એ લોકો છે કે જેઓ આતંકી હુમલા બાદ ત્યાં ફસાયેલા હતા અને આમાંના કેટલાક લોકો એવા છે કે જ્યારે ઘટના બની ત્યારે પહેલગામમાં જ હાજર હતા અથવા તો આગલા દિવસે પહેલગામ ફરીને આવ્યા હતા। ત્યારે હેમખેમ આ તમામ લોકો જે છે વડોદરા પરત આવી ગયા છે। આ લોકો ત્યાં હતા ત્યાં સુધી જે પરિવાર જે છે તેમના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ સ્થાનિક તંત્ર અને સરકારની મદદથી અત્યારે આજે 23 લોકો જે છે તેઓ જે સુરક્ષિત રીતે વડોદરા શહેરમાં પરત ફરી ગયા છે, એટલે કે પોતાના વતનમાં જે છે તેઓ પરત ફરી ગયા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। जम्मू काश्मीरना पहलगाममां थयेल आतंकी हुमलानो देशभरमां विरोध करवामां आवी रह्यो छे। त्यारे गांधीनगरना दहेगामना वेपारीओए पण आ घटनाने वखोड़ी तेमज हुमलाना विरोधमां बजार बंधनुं एलान आप्युं छे। आ वेपारीओ बजार बंध राखी मौन रेली करी मामलतदारने आवेदनपत्र आपशे। आवेदनमां आतंकी हुमलामां मृत्यु पामेल लोकोने श्रद्धांजलि आपी आतंकीओने कड़कमां कड़क सजा करवा अपील करी छे। तो केटलीक जग्याए मौन रेली अने शोक सभानुं पण आयोजन करवामां आव्युं छे। આ હત્યાકાંડમાં જે નિર્દોષ સહેલાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સમગ્ર દહેગામના વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને નગરજનો સાથે મળીને મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ અને સમગ્ર દહેગામને આજે બંધનું એલાન આપેલું હતું ને સમગ્ર દહેગામના વેપારીઓએ બંધ રાખેલ છે। जम्मू काश्मीरना पहलगाममां थयेल आतंकी हुमलाने लई देशभरमां दुःखनी लागणी जोवा मळी छे। त्यारे कामरेजना सरथाणा जकातनाका पासे रामकथानुं आयोजन करायुं हतुं, जेमां शिक्षण मंत्री अने कामरेज विधानसभाना धारासभ्य प्रफुल्ल पानशेरिया हाजर रही आतंकवादी हुमलामां शहीद थयेला लोकोने श्रद्धांजलि पाठवी हती। તેમજ આ ઘટનાને લઈ ઊંડો શોક પણ વ્યક્ત કર્યો હતો। મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ શહીદ પરિવારો માટે પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના કરી અને ઘાયલ શ્રદ્ધાળુઓને ઝડપથી આરોગ્ય लाभ थाय तेवी प्रार्थना करी हती।
હંમેશા તૈયાર અને હંમેશા સજાગ ભારતીય સેનાનો આ વિડિયો ખૂબ જ ખાસ છે। ભારતીય આર્મીએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ વિડિયો શેર કર્યો છે, જેમાં દુશ્મન સામેની ઓપરેશન ડ્રીલની એક ઝલક બતાવવામાં આવી છે। પાકિસ્તાનને પણ 1971નું દ્રશ્ય યાદ આવી જશે। 11 ડિસેમ્બર 1971ના રોજ વિશ્વનું સૌથી મોટું પેરાશૂટ ડ્રોપ ઓપરેશન ટાંગેલ સફળ રહ્યું હતું। ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનથી બાંગ્લાદેશમાં ખાસ દળોને પેરાડ્રોપ કર્યા હતા। આ ભારતીય કમાન્ડો ઢાકામાં પ્રવેશ કરનારાઓમાંનો એક હતો। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ફાટેલી નોટના બદલામાં તમને કોઈ ડબલ નાણાં આપવાની ઓફર કરે તો ચેતી જજો, નહીં તો જેતપુરના શખ્સની જેમ તમે પણ છેતરાઈ જશો। પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સોએ ફાટેલી અસલી નોટના બદલામાં નકલી નોટો આપી છેતરપિંડી કરી હતી। ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે ઠગાઈ કરી હતી। ફરિયાદની 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે તેમ કહી 2 લાખની નકલી નોટ પધરાવી દીધી। તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો આપીને છેતરપિંડી કરી હતી, જેને લઈને ફરિયાદ કરતા કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે જેતપુરના બુટલેગર અશ્વિન વિનુ વેગડા ગિરફથી બહાર છે। સુરતની લિંબાયત પોલીસે એક મહિલાના ગુમ થયેલા 1 લાખ મેળવી આપ્યા છે। લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી। મહા મહેનતે મુસ્લિમ મહિલાએ ભેગા કરેલા 1 લાખ રૂપિયા ગુમ થઈ જતા નિરાશ થઈ હતી। પગ તળેથી જમીન ખસી ગઈ હતી। મહિલાએ ઘર માટે 1 લાખ જેટલી રકમ ભેગી કરી હતી, જે રિક્ષામાં ભૂલી ગઈ હતી, જેથી ડરી જતા પોલીસ પાસે પહોંચી હતી। પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક 100થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી। આખરે લિંબાયત પોલીસે રિક્ષાને શોધી યુવતીના પૈસા પરત મેળવ્યા। મહેનતની મૂડી પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો। જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતા હાજર વાહન ચાલકોના માથે ખતરો ઊભો થયો। ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહ્યો છે। બ્રિજ જર્જરિત બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો। વિજાપુર તાલુકાના દેવપુરા ગામની આ ઘટના 1 વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ આચરી હતી। વિધિના નામે 2 ખેડૂતો પાસેથી 15 લાખની ઠગાઈ કરી ઢોંગી ભાગી છૂટ્યો હતો, પરંતુ 1 વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે આરોપીને મહેસાણા હાઈવે પરથી પકડી પાડ્યો તો આરોપી તાંત્રિકની ગાડીમાંથી વિધિની ઘણી સામગ્રીઓ પણ મળી આવી હતી। અમારું છેતરપિંડી કરી તમે આટલા પૈસા લો તો મેં તમારે આટલા પૈસા પાડી આલશું આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી આમ કરી એમ કરીને અમારું ચીટિંગ કરી દીધું। પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગમ સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે। જો કે આ માહોલમાં શ્રદ્ધાંજલિ બાદ જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટમાં ભાજપ મહિલા મોરચાનો બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયો છે। ભાજપે કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને પહોંચ્યો અંજલિ રૂપાણીને ત્યાં। ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચાએ કેક કાપીને ઉજવણી કરી હતી, જેમાં ધારાસભ્ય દર્શિતા શાહ, પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના હાજર રહ્યા હતા। પહેલા શ્રદ્ધાંજલિ અને બાદમાં ઉજવણી કરતા મહિલા મોરચાના ભાજપના નેતાઓ જોવા મળ્યા છે। આતંકી હુમલાની ઘટના બાદ અંજલિ રૂપાણીએ પણ મહિલા મોરચાને ના ન પાડી અને હસતા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કરી ફોટા પડાવ્યા છે। સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થડે સેલિબ્રેશનના ફોટો અને વિડીયો વાયરલ થયા છે।
તો પહેલા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એક તરફ મૌન પાળવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં હસતા મોઢે બર્થડેનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે, બર્થડેની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્મદિવસની આ ઉજવણીની તસવીરો તેમજ વિડીયો વાયરલ થયા છે. મહિલા મોરચા દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે અને હસતા મોઢે આ ઉજવણી થઈ રહી છે. ત્યારે ઘણા સવાલો થઈ રહ્યા છે કારણ કે અહીંયા બંને ચહેરા જોવા મળી રહ્યા છે. એક તરફ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, એક તરફ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને બીજી તરફ તરત જ હસતા મોઢે આ પ્રકારની ઉજવણી જોવા મળી રહી છે. તેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. એક તરફ હજુ તો જે આતંકી હુમલો થયો છે તેને લઈને દેશભરમાં એટલો જ આક્રોશ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે આ તસવીરો સામે આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, એક તરફ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે મહિલા મોરચા દ્વારા. આ કયા પ્રકારનું સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે આ લોકોનું? ચોક્કસ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ બની છે અને જે ઘટના બની છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બની છે અને 26 જેટલા નિર્દોષ ભારતીયોના મૃત્યુ થયા છે. ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિસાનપરા ચોક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથોસાથ પુતળાનું પણ દહન કરીને પોતાનો વિરોધ છે તે પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. પરંતુ તેની ગણતરીની જ મિનિટો બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જે પત્ની છે અંજલિ રૂપાણી, તેનો ગઈકાલે બર્થડે હતો ને ત્યારબાદ તમામ જે મહિલા મોરચાના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો છે, પ્રમુખ સહિતના હોદ્દેદારો છે, તે અંજલિ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા ને ત્યારબાદ હસતા મોઢે એકબીજાને કેક ખવડાવી હોવાના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને સામે આવે છે. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે ત્યાં હાજરી છે તે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહની પણ જોવા મળી હતી. સાથોસાથ પૂર્વ મહિલા કોર્પોરેટરો છે તેમની પણ હાજરી છે તે જોવા મળી હતી. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરાના ગોત્રી ગોકુલનગર વિસ્તારમાં ખુલ્લા વરસાદી નાળામાં વૃદ્ધ ખાબક્યા હોવાની ઘટના બની છે. વૃદ્ધ નાળામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી તો સ્થાનિકોએ સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ પણ કરી. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર જઈ વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે જહેમત બાદ વૃદ્ધને વરસાદી નાળામાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. સોશિયલ મીડિયામાં બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરતા સુરતની નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. કોર્ટે અનુરાગ કશ્યપ તથા તેના વકીલને 7 મેના રોજ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે. પોસ્ટ સામે આદિત્ય નામના એક વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો હતો. જો કોર્ટમાં હાજર નહીં રહે તો કોર્ટ દ્વારા એકતરફી કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવી શકે છે. પોસ્ટના અનુસંધાનમાં આદિત્ય દત્તા નામની એક વ્યક્તિએ એને આવું ન બોલવા માટે જણાવ્યું, જેના પ્રત્યુત્તરમાં અનુરાગ કશ્યપે એવું કીધું કે તમે બ્રાહ્મણોએ શું ઉખાડી લીધું અને પછી ગાળો લખી હતી એ પોસ્ટમાં. મેં આ અનુરાગ કશ્યપ વિરુદ્ધ નામદાર સુરત કોર્ટમાં AL ત્રિવેદી સાહેબની કોર્ટમાં ફરિયાદ કરી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયો છે. જખૌના દરિયાકાંઠેથી 1200 ગ્રામના 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. જખૌ મરીન અને SRDના જવાનોને દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા ચરસના પેકેટ. તો પોલીસે તમામ પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. સુરતમાં ટ્રાફિક પોલીસનો તોડ કરતો વિડીયો વાયરલ થયો છે. પર્વત પાટિયા કબૂતર સર્કલ પરનો આ વિડીયો વાયરલ થયો છે. પોલીસ કર્મીના ઇશારે તોડ કરતો TRB જવાન કેમેરામાં કેદ થયો છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ પોલીસ ફક્ત દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પોલીસ કર્મી અને TRB જવાન સાથે કાર્યવાહી થશે કે કેમ તે અંગે અનેક સવાલ ઉઠ્યા છે. તો TRB જવાન તેમજ પોલીસ કર્મીનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં દંડ વસૂલવામાં તે લોકો વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પર્વત પાટિયા વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે અને વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ઓગણત્રીસ માર્ચથી શરૂ થયેલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આ પરિક્રમા 27 એપ્રિલે પૂર્ણ થશે.
પરિક્રમાની શરૂઆતથી 25 એપ્રિલ સુધી અંદાજિત 9 લાખ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી છે. પરિક્રમા કરતા લોકોનું કહેવું છે કે તેમને કોઈ પણ તકલીફ પડી નથી. સુરક્ષાકર્મીઓ ખડેપગે સુરક્ષા કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરાહનીય વ્યવસ્થાઓ ગોઠવીને પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારુ અને સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર અને સખી મંડળ સ્ટોલ થકી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી સસ્તા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે. यहाँ हर जगह पे पानी की व्यवस्था है, छाछ है, जो हम नॉर्मल इंसान कैरी करने की भी जरूरत नहीं है. ये सारी चीजें हमें यहाँ मिल रही है. और श्रद्धा स्थान तो है ही, नर्मदा जी सबसे पुरानी नदी है, तो हम सब की बहुत मान्यता है. महाराष्ट्र से भी बहुत लोग आते हैं, गुजरात में भी यहाँ बहुत मानते हैं. तो ये परिक्रमा हमने 4 घंटे में कंप्लीट की. પરિક્રમાવાસીઓ રાત્રિનો સમય વધારે પસંદ કરે છે, એટલે રાત્રિના સમયે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમામાં જોડાય છે. અમારું જે આ ગ્રુપ છે એ તમામ ભક્તોને કોઈ નિરાશ ન થાય એ માટે સેવાના ભાગરૂપે અમે જમવાનું છે, નાસ્તો છે, ચા છે, અમે પીરસી રહ્યા છીએ. આ નર્મદા પરિક્રમા 2006થી જ્યારથી આ ચાલુ થઈ ત્યારથી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો અહીં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પણ ખૂબ એનો પ્રચાર પ્રસાર થયો છે. જિલ્લાનું વહીવટી તંત્ર, કલેક્ટર શ્રી, એસપી શ્રી, તમામ અધિકારીઓ, બધા જ લોકો આખી રાત જાગીને પૂર્ણ સમય જંબુસર પંથકના ખેડૂતો માટે ખુશીની ખબર સામે આવી છે. ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી છે. સરકારે ટેકાના ભાવે તુવેર ખરીદી શરૂ કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી તુવેર લાવીને પહોંચે છે. ગુજરાત એગ્રોના કેમ્પસમાં દરરોજ 70 થી 80 જેટલા ટ્રેક્ટરો તુવેર લઈને પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 23,000 બેગ જેટલી તુવેરની ખરીદી થઈ ચૂકી છે. ખેડૂતોએ કહ્યું છે કે 7,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રેટથી મળતી ખરીદીથી તેઓને ન્યાય મળ્યો છે. જો કે વ્યવસ્થા અંગે ખેંચતાણ પણ જોવા મળી. તો ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતોમાં હવે ખુશીની લહેર છવાઈ છે. વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી કતારો લગાડી છે અને વ્યવસ્થા અંગે ખેંચતાણ પણ બીજી તરફ જોવા મળી છે, કારણ કે વહેલી સવારથી જ ખેડૂતો પહોંચી ગયા છે અને આ તરફ જંબુસરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં જે ખેડૂતો છે તેમાં ખુશીની લહેર છવાઈ છે. ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોમાં ઉમંગનો માહોલ પણ હવે જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં લગભગ 70 થી 80 ટ્રેક્ટર હતા. એમાં અમે સવારના 7:30-8 વાગે ચાલુ કરી દીધું હતું. અત્યારે 8 વાગે લગીને હજી ટૂંકમાં 5-6 ટ્રેક્ટર તોરે છે. હવે જેટલા ટ્રેક્ટર બાકી છે ને એને સવારના 8 વાગે પાછા ચાલુ થઈ જાય, કારણ કે સવારના મજૂર કામ કરતા હોય એટલે એની કેપેસિટી 8 વાગે લગીની હોય. છતાંય આપણે કહીએ એટલે 2-4 ટ્રેક્ટર વધારે તોડી દઈ. પણ અત્યારે જે 15-20 ટ્રેક્ટર છે એ સવારના પાછા ટોકન વાઇઝ ચાલુ થઈ જાય.